નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 2ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 11ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેટલીક થિયરી ઉપર ફોકસ કરીશું અને એ થિયરી તમારા માટે થોડીક નવી છે. મતલબ કે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, બસ એનું અહીંયા આપણે કેમેસ્ટ્રી લેવલની ઉપર થોડો જે એપ્લિકેબલ ઉપયોગ છે એનો આપણે અહીંયા આધાર મેળવીશું. તો બેઝિકલી આપણે ગઈકાલે જે આપણી થિયરી હતી એના દાખલા પૂર્ણ કર્યા હતા. આજે આપણે તદ્દન નવા પ્રકારની થિયરી ઉપર જઈશું કે વર્ણપટ કેવી રીતે રચાય છે અને વર્ણપટના કુલ કેટલા પ્રકારો તમને જોવા મળે છે. તો સૌથી પહેલાં તો વર્ણપટનું જે અંગ્રેજી નામ છે એને સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે. અને વર્ણપટ ત્યારે રચાય કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર જ્યારે પ્રવેશ કરે છે, બરાબર, પણ આ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કઈ રીતે પ્રવેશ કરે છે એના પર આધારિત જે માહિતી છે એને કહેવામાં આવે છે કે રચાતી ભાત, એને કહેવાય વર્ણપટ. તો પહેલું સેન્ટેન્સ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશની ઝડપનો જે પણ કોઈ આધાર હોય એ માધ્યમ પર છે, મીડિયમ પર છે. કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, કે પછી કોઈ પરમાણુ કે અણુમાંથી કે કોઈ એક બીજા સ્ત્રોત ઉપરથી પસાર થાય છે. એના પર આધારિત પ્રકાશની ઝડપનો આધાર છે. ઓકે, ચાલો બીજી માહિતી મેળવીએ કે જ્યારે પ્રકાશનું કિરણ એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે તે પોતાના મૂળ માર્ગ પરથી વિચલિત થાય છે અને આ ઘટનાને શું કહેવામાં આવે? વક્રીભવન. બરાબર, એને ડિફ્રેક્શન તરીકે ઓળખવામાં આવે. તમે કદાચ જોયું હશે 8મા 9મા ધોરણમાં એવું એક્ઝામ્પલ કે અડધો પાણી ભરેલા ગ્લાસની અંદર જો આપણે પેન્સિલ મૂકીએ તો પેન્સિલનો થોડો ભાગ પાણીમાં રહેશે અને થોડો ભાગ હવા જેવા પાતળા માધ્યમમાં રહેશે. તો પાણી જેવા ઘટ્ટ માધ્યમની અંદરથી પાતળા માધ્યમની જે હદ છે, પાણીની મુક્ત સપાટી, ત્યાં તમને પેન્સિલ થોડી તૂટી ગયેલી જોવા મળશે. એનો મતલબ કે અહીં પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં જાય છે? ઘટ્ટ માધ્યમમાં. ત્યારે તમને પેન્સિલ થોડી તૂટેલી દેખાય છે. મતલબ કે કોઈ એક માર્ગ પરથી શું થયું? પ્રકાશનું કિરણ વિચલિત થયું અને આ ઘટનાને આપણે નામ શું આપી દીધું? વક્રીભવન. બરાબર. હવે આપણે વાત કરીએ શ્વેત પ્રકાશ. તો શ્વેત પ્રકાશ એટલે સફેદ પ્રકાશ થાય અને સફેદ પ્રકાશમાં 7 રંગો હોય એ તમને ખબર છે. તો શ્વેત પ્રકાશ દ્રશ્યમાન વિસ્તારમાંની બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું શું છે? મિશ્રણ છે. મતલબ કે સફેદ પ્રકાશમાં અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા રંગોના બનેલા તરંગોનું શું છે? મિશ્રણ છે. એટલે એવું કહ્યું છે કે શ્વેત પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમ જેવા ઘટ્ટ માધ્યમમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે જુદા જુદા રંગની પટ્ટાની શ્રેણીમાં ફેરવાય અને આ રીતે રચાતો જે 7 રંગોનો જે પટ્ટ હોય એને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. વર્ણ એટલે રંગ, રંગોથી બનેલો પટ્ટ, એટલે એને સાદી ભાષામાં શું કહેવામાં આવે? વર્ણપટ. પણ જ્યારે આવો વર્ણપટ રચાય ત્યારે આપણને એવું ખબર પડે છે કે ઓછી તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું કિરણ એટલે કે જાંબલી પ્રકાશવાળું કિરણ એ વધુ તરંગ લંબાઈ ધરાવતા કિરણ એટલે કે લાલ કિરણની સાપેક્ષે વધુ વિચલન દર્શાવે. હવે લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે એટલે એનું વિચલન ઓછું છે. જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે એટલે એનું વિચલન કેવું છે? વધારે. હવે જેની તરંગ લંબાઈ ઓછી હોય એની આવૃત્તિ કેવી હોય? બોલો, વધારે હશે. કારણ કે જો તમે ગણો તો લેમડાને આપણે આ રીતે ગણતા હતા, લેમડા ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય ન્યુ. સી તો અચળ પદ છે, તો લેમડા ઇઝ ડિરેક્ટલી પ્રપોઝનલ ટુ શું લખી શકાય? 1/ન્યુ. બરાબર, કે જેની તરંગ લંબાઈ વધારે એની આવૃત્તિ ઓછી, જેની તરંગ લંબાઈ ઓછી હશે તેની આવૃત્તિ મિત્રો કેવી હશે? વધારે હશે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? એટલે જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે પણ આવૃત્તિ કેવી છે? વધારે. અને વધારે આવૃત્તિને કારણે તેનું વિચલન એ લાલ રંગની સાપેક્ષે, લાલ પ્રકાશની સાપેક્ષે કેવું હોય છે? વધારે હોય છે. હવે જો આપણે વર્ણપટની વાત કરીએ મિત્રો તો વર્ણપટના ટોટલ આપણી પાસે 2 પ્રકાર છે.
2 ટાઈપ્સ ઓફ તમને સ્પેક્ટ્રમ જોવા મળે છે. એક છે વીજ ચુંબકીય વર્ણપટ અને બીજો છે પરમાણવીય વર્ણપટ. બરોબર. તો ચલો વીજ ચુંબકીય વર્ણપટ શું છે? તો વીજ ચુંબકીય વર્ણપટની વાત આપણે આ રીતે દર્શાવી શકીએ કે જુદા જુદા વીજ ચુંબકીય વિકિરણો, મતલબ કે જેટલા પણ વીજ ચુંબકીય વિકિરણ છે તેની તરંગ લંબાઈ અથવા આવૃત્તિ જેને ચડતા કે ઉતરતા ક્રમમાં જે ગોઠવણી થાય અને એનાથી જે વર્ણપટ મળે એને વીજ ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. ઇન ધ સેન્સ કે જુદા જુદા વીજ ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અથવા આવૃત્તિને બેમાંથી કોઈ પણ એકને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી રચાય જેને વીજ ચુંબકીય વર્ણપટ કહેવાય. આપણે વીજ ચુંબકીય વર્ણપટમાં જોવું છે કે જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો હતા જેની ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે બેમાંથી કોઈ એકને જ મહત્વ આપી દીધું. જો તમને યાદ હોય તો આમાં આવી એક પ્રકારની સ્કેલ હતી, એમાં આવૃત્તિ આ રીતે વધતી હતી, બરાબર, અને તરંગ લંબાઈ આમ જાઓ તો ઘટતી હતી. સમજાય છે? તો આનો મતલબ શું થાય કે એને કહેવામાં આવે છે કે આ રીતે રચાતો જે પટ છે એને વીજ ચુંબકીય વર્ણપટ કહેવાય. હવે પરમાણવીય વર્ણપટની વાત કરીએ તો જ્યારે ચોક્કસ તરંગ લંબાઈ કે આવૃત્તિ આ બેમાંથી કોઈ પણ એકને જ મહત્વ આપવાનું. વિકિરણનું વિશ્લેષણ જ્યારે પ્રિઝમ વડે કરવામાં આવે તો ફોટોગ્રાફિક પ્લેટ કે ફિલ્મ ઉપર જે ભાત રચાય, જે આકૃતિ રચાય એને શું કહેવામાં આવે છે? પરમાણવીય વર્ણપટ કહેવાય. બરાબર. વીજ ચુંબકીય વર્ણપટમાં શું છે કે વીજ ચુંબકીય વિકિરણની ઓલરેડી જુદી જુદી તરંગ લંબાઈ કે આવૃત્તિનો ચડતો કે ઉતરતો ક્રમ છે. પણ પરમાણવીય વર્ણપટની અંદર એવું છે કે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ કે આવૃત્તિવાળું વિકિરણ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે ચોક્કસ પ્રકારની આકૃતિ એ ફોટોગ્રાફિક પ્લેટ કે ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર તમને પડતી દેખાય છે અને એ રીતે રચાતો જે વર્ણપટ છે એને પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્પેસિફાઈ આપણે કેવી રીતે નિર્માણ કરી શકીએ, કેવી રીતે પ્રકાર પાડી શકીએ, બસ એનો એક જે ચાર્ટ છે તે હવે આપણે ચાર્ટ જોઈશું. આનો સ્ક્રીનશોટ પાડી દો વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે વર્ણપટના પ્રકારનો ચાર્ટ લઈએ. તો વર્ણપટની વાત કરીએ તો વર્ણપટના આપણી પાસે 2 પ્રકાર છે. એક છે ઉત્સર્જન વર્ણપટ અને બીજો છે અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ તો ઉત્સર્જન વર્ણપટના આપણી પાસે 2 પ્રકાર છે. એક સતત ઉત્સર્જન વર્ણપટ અને બીજો છે અસતત ઉત્સર્જન વર્ણપટ. અને અવશોષણ વર્ણપટની વાત કરીએ તો એક છે રેખીય વર્ણપટ અને બીજો છે પટ્ટીય વર્ણપટ. હવે અસતત વર્ણપટના વળી પાછા 2 પ્રકાર છે. એક છે રેખીય વર્ણપટ અને બીજું છે પટ્ટીય વર્ણપટ. હવે ખરેખર આ વર્ણપટ કેવી રીતે રચાય છે એના વિશે હવે આપણે આ માહિતી મેળવીશું. સ્ક્રીનશોટ પાડી દો વિદ્યાર્થી મિત્રો. આપણે ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ. ઉત્સર્જન વર્ણપટ આમ તો તમે જુઓ તો તમે ઓલરેડી 10મા ધોરણની અંદર શીખીને આવ્યા છો અને એ બસ એ જ વસ્તુને અહીં થોડીક માહિતી સાથે રજૂ કરવાની છે કે ઉત્સર્જન વર્ણપટની અંદર જુદી જુદી તરંગ લંબાઈવાળા રંગોનું ઉત્સર્જન થાય છે. પણ એના માટે તમારી પાસે જે ઉદ્ગમ સ્થાન જોઈએ એ કોઈ પ્રકાશિત ઉદ્ગમ સ્થાન જોઈએ કે જેમાંથી શ્વેત પ્રકાશનું કિરણ એ ઝડપથી પસાર થઈ શકે પ્રિઝમ જેવા ઘટ્ટ માધ્યમની અંદર. તો જોઈએ ઉત્સર્જન વર્ણપટની માહિતી શું સૂચવે છે. તો સેન્ટેન્સ એવું લખ્યું છે કે પ્રકાશિત ઉદ્ગમ સ્થાનમાંથી. હવે આપણી પાસે પ્રકાશિત ઉદ્ગમ સ્થાનો કયા કયા છે? તો એક છે સૂર્ય, બીજું છે પ્રજ્વલિત મેણબત્તી, ટ્યુબલાઇટ, બલ્બ, બર્નર અથવા નીચા દબાણે વાયુ ભરી ઊંચા વોલ્ટેજવાળો જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ જે આપણે કેથોડ રેઝની અંદર કર્યું હતું સેમ જ કન્ડિશન અહીંયા લઈ શકાય. છેલ્લી પરિસ્થિતિમાં આવા અલગ અલગ પ્રકાશિત ઉદ્ગમ સ્થાનમાંથી જ્યારે આ ઉત્સર્જિત વિકિરણને જો પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે પ્રિઝમમાંથી તો ફોટોગ્રાફિક પ્લેટ પર રચાતી ભાતને શું કહેવામાં આવે? ઉત્સર્જન વર્ણપટ. બરાબર. હવે એ ઉત્સર્જન વર્ણપટના 2 પ્રકાર છે જેમાં પહેલો લઈએ સતત વર્ણપટ. સતત વર્ણપટની અંદર શું છે
કે જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમ જેવા ઘટ માધ્યમમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે જાંબલી રંગથી રાતા રંગ તરફ, એનો મતલબ કે દ્રશ્યમાન વિસ્તારનો વર્ણપટ બનાવે છે. એમ 7 રંગ તમને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જોવા મળે, બરાબર, તો એને સતત વર્ણપટ કહેવાય. હવે સતત કેમ કહેવાય? કારણ કે અહીંયા તમને કોઈ પણ પાર્ટીશન બ્લેક કલરનું દેખાશે નહીં. જાંબલી નીલામાં ફેરવાય, નીલો વાદળીમાં ફેરવાય, વાદળી લીલામાં ફેરવાય, લીલો પીળામાં, પીળો નારંગીમાં અને નારંગી રાતા રંગની અંદર. મતલબ કે તમને ટોટલ આ 7 રંગો એકબીજાની અંદર ભળી ગયેલા આ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તમને જોવા મળે છે. આથી જ આને સતત ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આટલો વિસ્તાર જે છે ને, આટલો વિસ્તાર જાંબલીથી રાતા રંગનો એ દ્રશ્યમાન વિસ્તાર છે. આનાથી ઉપર આવશે યુવી વિસ્તાર, પારજાંબલી વિસ્તાર, અને આનાથી નીચે જે તમને જોવા મળે ને એ પારરક્ત વિસ્તાર, જેને ઇન્ફ્રારેડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો આ રીતે આપણે સતત ઉત્સર્જન વર્ણપટની માહિતી મેળવી શકીએ. હવે આપણે ઉત્સર્જન વર્ણપટના બીજા પ્રકાર પર જઈશું, જેને કહેવામાં આવશે અસતત વર્ણપટ. હવે આને અસતત એટલા માટે કહેવાશે કારણ કે અહીંયા તમને કોઈ રંગોની માહિતી હવે મળવાની નથી, પણ હવે જે માહિતી મળશે એ થોડી આના કરતાં ડિફરન્ટ મળશે. આથી જ એને અસતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પ્રકાર પર જઈએ, જેને અસતત ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અસતત ઉત્સર્જન વર્ણપટ એની અંદર પહેલો પ્રકાર છે, જેને રેખીય ઉત્સર્જન વર્ણપટ કહેવાય. શું કહેવામાં આવશે? રેખીય ઉત્સર્જન વર્ણપટ. બરાબર. ચલો, રેખીય ઉત્સર્જન વર્ણપટની આપણે વાત કરીએ તો એની અંદર એવું છે કે આ જે વાયુરૂપ પરમાણુ તમને દેખાય છે એ વાયુરૂપ પરમાણુને જ્યારે કોઈ પ્રકાશિત ઉદ્ગમ સ્થાનની આગળ મૂકવામાં આવે ત્યારે તે પ્રથમ ઉર્જાનું શોષણ કરશે અને શોષિત ઉર્જામાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી વિવિધ રેખાનું શું છે? ઉત્સર્જન. અને એવી રેખાઓ આ તમને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તમને જોવા મળે છે. આથી એને નામ આપવામાં આવ્યું છે રેખીય ઉત્સર્જન વર્ણપટ. બરાબર. તો ચલો આપણે એની સ્ટેટમેન્ટ માહિતી લઈએ. તો વાયુરૂપ પરમાણુને કોઈ પણ પ્રકાશિત ઉદ્ગમ સ્થાનની આગળ મૂકવામાં આવે ત્યારે તે સૌપ્રથમ ઉર્જાનું શું કરે છે? શોષણ. અને શોષિત ઉર્જામાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી વિવિધ રેખાનું તે શું દર્શાવે છે? ઉત્સર્જન. અને આ પ્રકારના ઉત્સર્જન વર્ણપટને બોલો શું કહેવામાં આવે? રેખીય વર્ણપટ. આ તમે જુઓ છો, આ છે પ્રકાશિત ઉદ્ગમ સ્થાન અને અહીંયા છે વાયુરૂપ પરમાણુ. પ્રકાશિત ઉદ્ગમ સ્થાનમાંથી જ્યારે કિરણ બહાર નીકળે અને તે વાયુરૂપ પરમાણુને જ્યારે અથડાય છે, હવે અહીંયા સ્લિટ દર્શાવી છે. તમે આગળ ફિઝિક્સના માધ્યમમાં જશો 12th સાયન્સમાં, ત્યારે તમને સ્લિટ શું છે એ તમને ફિઝિક્સની અંદર ખબર પડશે. સ્લિટમાંથી આ પ્રકાશનું પાતળું કિરણ જ્યારે પ્રિઝમ જેવા ઘટ માધ્યમમાં આવે છે ત્યારે આ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર રંગોની જગ્યાએ તમને કેટલીક રેખાઓ જોવા મળે છે વિવિધ અંતરે. અને આ રેખાઓને તેની વૈજ્ઞાનિકના નામ ઉપરથી ઓળખવામાં આવે છે: લાઇમેન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ડ. બરાબર. તો હવે આ પરમાણુમાંથી રચાતા આ રેખીય રચનાને કારણે આ વર્ણપટને કયું નામ આપવામાં આવે છે? રેખીય વર્ણપટ તરીકે નામ આપવામાં આવે છે. ઓકે. તો ચલો, હવે આ જે રેખીય વર્ણપટ છે, રેખીય ઉત્સર્જન વર્ણપટ, તો એ રેખીય ઉત્સર્જન વર્ણપટની આપણે કેટલીક શું જોઈશું? લાક્ષણિકતાઓ જોઈશું. તો પહેલી લાક્ષણિકતા છે કે તત્વના પરમાણુમાંથી ઉર્જાના ઉત્સર્જન દ્વારા, મતલબ કે ચોક્કસ તત્વના પરમાણુમાંથી ઉર્જાના ઉત્સર્જન દ્વારા આ વર્ણપટ પ્રાપ્ત થાય છે. આથી રેખીય વર્ણપટને બોલો શું કહેવામાં આવે? પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. કારણ કે તત્વના પરમાણુમાંથી ઉર્જાના ઉત્સર્જન દ્વારા આ વર્ણપટ મળતો હોવાથી આ રેખીય વર્ણપટને પરમાણવીય વર્ણપટ તરીકે પણ ઓળખી શકાય. ઓકે. ચલો, ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે જે રીતે કોઈ પણ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સમાન હોતી નથી, તેમ કોઈ પણ બે તત્વોના રેખીય વર્ણપટ પણ સમાન હોતા નથી. આનું એક જ કારણ છે કે તત્વોની ઉર્જાનું સ્તર કેવું હોય છે? અસમ.
તમે કોઈ પણ બે તત્વો લઈ લો તો આ બંને તત્વોની ઉર્જાનું સ્તર અસમાન હોય, બરાબર. પરિણામે કોઈ પણ બે તત્વોના રેખીય વર્ણપટ સમાન હોતા નથી. ત્રીજી લાક્ષણિકતા છે સૌપ્રથમ રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેને જ્ઞાત નમૂનામાંથી મળેલ વર્ણપટની રેખા સાથે અજ્ઞાત નમૂનામાંથી મળેલ વર્ણપટ રેખાઓની ચોકસાઈપૂર્વક મેળવણી કરી અને આ રીતે અજ્ઞાત તત્વની શોધ કરી. જેમ કે સૌપ્રથમ કેટલાક તત્વો એવા હતા કે જે ઓલરેડી અજ્ઞાત હતા, ખબર નહોતા કે કયા છે. એની અંદર ચોથી લાક્ષણિકતા મેં જૂથ આપ્યો છે, જેમાં RB એટલે રૂબિડિયમ, CS એટલે સીઝિયમ, TL એટલે થેલિયમ, IN એટલે ઇન્ડિયમ, GA એટલે ગેલિયમ અને SC એટલે એને સ્કેન્ડિયમ તરીકે ઓળખવામાં આવે. તો આ જે તમને 6 તત્વો દેખાય છે એ 6 તત્વોની શોધ, તેમના ખનિજોનું પૃથ્થકરણ, સ્પેક્ટ્રોસ્કોપ એટલે વર્ણપટ દર્શકી તરીકે ઓળખવામાં આવે એક સાધન છે, એના વડે કરવામાં આવ્યું અને ત્યારબાદ આ 6 તત્વોની શું થઈ હતી? શોધ થઈ હતી. હવે આનો મતલબ એવો થાય કે આ જે લાક્ષણિકતા છે એ માત્ર ને માત્ર રેખીય ઉત્સર્જન વર્ણપટની હતી. તો 2 માર્ક્સમાં તમને એવું પણ પૂછી શકાય કે રેખીય ઉત્સર્જન વર્ણપટની કેટલીક લાક્ષણિકતાઓ જણાવો, બરાબર. હવે આની અંદર આ વસ્તુ ખૂબ અગત્યની છે, કારણ કે આના પર આધારિત દાખલા પણ આવશે અને આ જ થિયરીનો રેખીય ઉત્સર્જન વર્ણપટનો જે ઉપયોગ છે તે આપણે બોહરના પરમાણવીય નમૂનાની અંદર પણ કરવાનો છે, જે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવી હતી અને અલગ અલગ વૈજ્ઞાનિકના નામ ઉપરથી અહીં રેખાને ઓળખવામાં આવે છે, જેમાં લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ડ તરીકે ઓળખી શકાય. તો આ હતો તમારી પાસે અસતત ઉત્સર્જન વર્ણપટનો પહેલો પ્રકાર, જેનું નામ છે રેખીય વર્ણપટ. હવે ખરેખર રેખીય વર્ણપટને જો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના આપણે એક સૂત્ર લઈએ, જે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે, બરાબર, એના દાખલા પણ કરી ચૂક્યા છે કે hν = hν0, બરાબર, +1/2 mv². તો એમાંથી આપણે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને કરતા બનાવીને આપણે કેટલીક માહિતી પણ નક્કી કરી શકીએ. તો આ હતો તમારી પાસે રેખીય ઉત્સર્જન વર્ણપટ. હવે આજે છેલ્લી માહિતી હું બોલી ગયો આલ્બર્ટ આઇન્સ્ટાઈનવાળી, એ તમને જ્યારે પેમ્પલેટનું PDF મળશે ત્યારે તમે એની અંદર જોશો કે કેવી રીતે આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકીએ. સ્ક્રીનશોટ પાડી દો આટલા ભાગનો. વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણી પાસે બીજો પ્રકાર પટ્ટીય ઉત્સર્જન વર્ણપટ, જેમાં તમને એવું કહ્યું છે કે નીચા તાપમાને અને દબાણે કેટલાક સંયોજનો અથવા N2 અને O2 જેવા વાયુઓને પ્રકાશિત ઉદ્ગમ સ્થાનની સામે મૂકવામાં આવે ત્યારે તે સૌપ્રથમ ઉર્જાનું શોષણ કરે છે અને એ શોષેલી ઉર્જામાંથી ત્યારબાદ વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન. ત્યારે રેખાઓના સમૂહથી પ્રકાશિત રેખાઓની શ્રેણી જોવા મળે છે. મતલબ કે ક્રમિક અહીંયા તમને રેખાના સમૂહથી પ્રકાશિત રેખાઓની શ્રેણી બનશે, જેમાં 2 ક્રમિક રેખાઓ વચ્ચે કાળા રંગનો પટ્ટો હોય છે અને તેમના દ્વારા તે અલગ થયેલો જોવા મળે છે. હવે જુઓ, આ જે આણ્વીય વાયુ છે એ આણ્વીય વાયુઓને ઉદ્ગમ સ્થાનની આગળ મૂકવામાં આવે તો અહીંથી પ્રકાશના કિરણો સ્લિટના પાતળા માધ્યમમાંથી પ્રવેશ કરશે, બરાબર. ત્યારે શોષેલી ઉર્જાનું શોષણ કરશે. શોષેલી ઉર્જા બાદ તે વિકિરણનું જ્યારે ઉત્સર્જન કરે ત્યારે પ્રિઝમની અંદર વક્રીભવનની ઘટના અનુભવશે. તો આ જે તમને ક્રમિક રંગોની જે રેખા છે એની વચ્ચે કાળા રંગનો શું જોવા મળે છે? પટ્ટો, ઘાટ પટ્ટો તમને જોવા મળે છે. તો આને પટ્ટીય ઉત્સર્જન વર્ણપટ કહેવાય. હવે અવશોષણ વર્ણપટ શું છે? તો એની અંદર રાસાયણિક સંયોજનની બાષ્પ અથવા તો દ્રાવણ, એમાંથી જ્યારે શ્વેત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે શોષિત વિકિરણ વડે બનતા વર્ણપટને શું કહેવામાં આવે? અવશોષણ વર્ણપટ કહેવાય. અહીંયા માની લો કે તમારી પાસે કોઈ રાસાયણિક સંયોજનની બાષ્પ છે અથવા કોઈ વાયુ છે, એને ઉદ્ગમ સ્થાનની આગળ તમે મૂકી દો, બરાબર. ત્યારે તે શોષિત વિકિરણ કરશે, મતલબ વિકિરણનું શોષણ કરશે અને એ શોષેલા વિકિરણને સીધું જ્યારે પસાર કરશે, અહીંયા પણ સીધી માહિતી આવશે. અહીંયા સ્લિટ આપણે મૂકી નથી, અહીંયા આપણે સ્લિટ મૂકી દઈએ એટલે તમને ખબર પડી જાય.
એટલે પાતળા માધ્યમમાંથી શોષેલી વિકિરણનું ઉત્સર્જન જ્યારે થશે ત્યારે રંગોના બનેલા સમૂહની વચ્ચે ખાલી એક લાઈન જોવા મળશે, બરાબર. એટલે કે કેટલીક ઘેરા રેખાઓની જૂથ મળશે. અહીંયા રેખા થોડીક ઓછી હોય છે, અહીંયા રંગોની રેખા થોડી વધારે હોય છે. એટલે અહીં રંગોની રેખા કરતાં કાળા રંગનો પટ્ટો વધારે હોય, અહીંયા રંગોનું જૂથ વધારે હોય, કાળા રંગની પટ્ટી કેવી હોય? ઓછી હોય. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આને કેવો વર્ણપટ કહેવામાં આવે? અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો તમારી પાસે ઉત્સર્જન વર્ણપટની માહિતી. હવે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અવશોષણ વર્ણપટમાં જ્યારે શ્વેત પ્રકાશને વાયુરૂપ ઘટકમાંથી પસાર કરો અને જે વર્ણપટ રચાય એને અવશોષણ વર્ણપટ કહેવાય. અને શ્વેત પ્રકાશ જો આણ્વીય વાયુમાંથી રચાય, એટલે કે આણ્વીય વાયુમાંથી પસાર થાય, તો એને શું કહેવામાં આવે? પટ્ટીય ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અહીંયા વાયુરૂપ પરમાણુ છે, જ્યારે અહીંયા વાયુરૂપ અણુ છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. હવે તમે માની લો કે અહીં તમે N2 કે પછી O2નો ઉપયોગ કરો, તો અહીં માત્ર તમારે નાઇટ્રોજન કે ઓક્સિજનનો જ ઉપયોગ કરવાનો. એટલે આ છે વાયુરૂપ પરમાણુ, આ છે વાયુરૂપ અણુ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? કે શ્વેત પ્રકાશ વાયુરૂપ અણુમાંથી પસાર થાય તો એને પટ્ટીય ઉત્સર્જન વર્ણપટ કહેવાય. જો શ્વેત પ્રકાશ વાયુરૂપ પરમાણુમાંથી પસાર થાય તો એને શું કહેવામાં આવે? અવશોષણ વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણા વર્ણપટની માહિતી સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે આપણે એક રેખીય વર્ણપટ જોવાનો છે, અને એ રેખીય વર્ણપટ છે હાઇડ્રોજનનો પરમાણવીય વર્ણપટ. કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ સૌથી હલકો અને નાનો હતો, અને એમાંથી જે ઉત્સર્જિત વર્ણપટ રચાયો એને આપણે કહીશું રેખીય પરમાણવીય ઉત્સર્જન વર્ણપટ. હવે એકચ્યુઅલી આ વસ્તુ તમને થિયરીમાં આપી નથી, પણ જ્યારે જૂનો સિલેબસ હતો એની અંદર આ થિયરી આપવામાં આવી હતી. હવે આ થિયરી એટલા માટે મેં મૂકી છે પેમ્પલેટની અંદર કારણ કે નિલ્સ બોહરની જે અભિધારણાઓ છે એની અંદર આનો ઉપયોગ થશે. એટલે તમને ખબર પડે કે આ શ્રેણીઓ કે આ રેખાઓ કઈ થિયરીમાંથી આપણને ડેવલપ થયેલી જોવા મળે છે. સમજાયું? તો આનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાસે તમને દેખાય છે હાઇડ્રોજનનો પરમાણવીય વર્ણપટ. હવે આ જે હાઇડ્રોજનનો પરમાણવીય વર્ણપટ છે એની માહિતી આપણે ઓલરેડી આકૃતિ ઉપરથી જ મેળવીશું. અહીં તમને એક ડીસી પ્રવાહ ધરાવતી ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નળી દેખાય છે, જેની અંદર અહીં હાઇડ્રોજન વાયુના ઘટકો તમે અહીં ભરેલા છે. હાઇડ્રોજન પરમાણુના ઘટકો તમે અહીં ભરી દીધા છે, બરાબર. આ એક પ્રકારનો સ્પેક્ટ્રોગ્રાફ છે, અને સ્પેક્ટ્રોગ્રાફની અંદર લેન્સ, પ્રિઝમ અને ફોટોગ્રાફિક પ્લેટ તમે ગોઠવી છે. તો આનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ કે નિયંત્રિત પરિસ્થિતિમાં હાઇડ્રોજન વાયુના પરમાણુમાંથી એક વિશિષ્ટ પ્રકારનું વિકિરણ ઉત્સર્જિત થાય છે. કેવી રીતે? તો એના માટે આ જે વિદ્યુત વિભાર નળી છે જે શૂન્ય અવકાશ ધરાવતી હશે, આ વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુનું ઊંચું વોલ્ટેજ એટલે કે ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે તો એ પ્રકાશનું અહીં ઉત્સર્જન થાય છે. એટલે એ પ્રકાશ અહીં જશે. હવે ઉત્સર્જિત થતો આ પ્રકાશ આછા જાંબલી રંગનો છે, જેને લેન્સ વડે કેન્દ્રિત કરીને સીધો પ્રિઝમ ઉપર પડવા દેવામાં આવે છે. એટલે કે આ જે ઉત્સર્જિત થતો જાંબલી રંગનો પ્રકાશ છે એને સીધો કોના વડે કેન્દ્રિત કરવામાં આવે? લેન્સ વડે. અને લેન્સ વડે કેન્દ્રિત કરીને એને સીધો પ્રિઝમ ઉપર પડવા દેવામાં આવે છે. ઓકે. સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન પરથી જો એનું પૃથ્થકરણ કરવામાં આવે તો વર્ણપટની અંદર શ્રેણીબદ્ધ તમને રેખાઓ મળે છે, અને પરિણામે આ વર્ણપટને શું કહેવામાં આવે? રેખીય ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે તમે ઓલરેડી અહીં ફોટોગ્રાફિક પ્લેટ ઉપર વિવિધ અંતરે જેટલી પણ રેખાઓ જોશો એમાંની કેટલીક પારજાંબલી વિસ્તારમાં, કેટલીક દૃશ્યમાનમાં, તો કેટલીક તમને શેમાં જોવા મળશે? પાર રક્ત વિસ્તારમાં. હવે હાઇડ્રોજનની માફક બીજા કોઈ પણ તત્વને વાયુરૂપ અવસ્થામાં
જો વિદ્યુત વિભાર નળીની અંદર અભ્યાસ કરો તો તમને જે તે તત્વના પરમાણુ મુજબ લાક્ષણિક રેખીય વર્ણપટ મળે છે અને આથી જ આ વર્ણપટને શું કહેવામાં આવે? પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે અને એ રેખીય વર્ણપટની લાક્ષણિકતા દર્શાવે. કારણ કે આપણે એવું જોયું છે કે હાઇડ્રોજનનો જે પ્રમાણેનો વર્ણપટ હશે એ જ હિલિયમનો હશે એવું કહી શકાય નહીં. કારણ કે કોઈ પણ બે તત્વના રેખીય વર્ણપટ જુદા હોય, જેમ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી હોય. સમજાઈ ગયું? તો બસ એ જ રીતે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. ઓકે, ચલો હવે પ્રથમ નજરે તમને જટિલ જણાતી હાઇડ્રોજન વર્ણપટની દરેક શ્રેણીમાં રેખાઓના સ્થાનની નિયમિતતા પુરવાર થઈ છે. આ તમને જટિલ શ્રેણી દેખાય છે, પણ આ જટિલ શ્રેણીની અંદર જેટલી પણ રેખાઓ છે એ દરેકની નિયમિતતા પુરવાર થાય. મતલબ કે કેટલીક પારજાંબલી વિસ્તારમાં, કેટલીક દૃશ્યમાનમાં, તો કેટલીક પારરક્ત વિસ્તારમાં જોવા મળે. તો આ શ્રેણીઓની શોધ કરનાર વૈજ્ઞાનિકના નામ ઉપરથી તેને લાઇમેન, બામર, બાસ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ડ આ રીતે તમે ઓળખી શકો છો. બરાબર? જેની અંદર તમે ઓલરેડી જુઓ, બરાબર, તો પારજાંબલી, દૃશ્યમાન અને પારરક્ત વિસ્તારની અંદર આ જો તમે ટોટલ રેખાઓ જોઈ શકો છો તો એને આપણે ઓલરેડી વૈજ્ઞાનિકના નામ ઉપરથી મેળવી શકીએ. બરાબર? આ લાઇમેન જે છે તે યુવી વિસ્તારમાં, પારજાંબલી વિસ્તારમાં જોવા મળે. બામર જે છે તે દૃશ્યમાન વિસ્તાર એટલે એને વિઝિબલ વિસ્તાર કહેવામાં આવે. અને આ છેલ્લી જે 3 છે એ પારરક્ત એટલે કે IR વિસ્તારની અંદર, ઇન્ફ્રારેડ વિસ્તારની અંદર તમને જોવા મળે છે. આટલી વાત સમજાઈ ગઈ? તો આ હતો હાઇડ્રોજન પરમાણુનો પરમાણવીય વર્ણપટ. હવે ખરેખર આવું કેમ થાય? તો જ્યારે કોઈ પણ પરમાણુમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય એ પહેલાં વિકિરણ શોષિત થાય છે અને શોષિત થયેલા વિકિરણમાંથી જ ઉત્સર્જિત વિકિરણની રચના થાય. તો આપણે શોષણ અને ઉત્સર્જનની ઘટના કેવી રીતે ઉર્જાની અંદર ક્લેરિફાઈ કરી શકીએ એની માહિતી લઈએ. એકચ્યુઅલી આ થિયરી પણ તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી, પણ આ એટલા માટે શીખવી પડે કારણ કે જ્યારે તમે દાખલા ગણશો ને ત્યારે આ માહિતી તમને ખૂબ અગત્યની છે. ઓકે, તો ચલો આ જે ફિગર છે, બરાબર, એનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, આપણે શોષણ અને ઉત્સર્જનની ઘટના દરમિયાન ઉર્જામાં કેવી રીતે ફેરફાર થાય એની આપણે માહિતી મેળવીશું. તો પરમાણુઓ સાથે જ્યારે આંતરક્રિયામાં પ્રકાશના ફોટોન એટલે કે પ્રકાશના વિકિરણનું જ્યારે અવશોષણ થાય ત્યારે પરમાણુની ઉર્જામાં વધારો થાય છે. કારણ કે પ્રકાશની ઝડપથી આવતા જે વિકિરણ છે એ જ્યારે કોઈ પણ પરમાણુને અથડાય છે તો પરમાણુ ઓલરેડી પોતાની ઉર્જામાં વધારો કરે છે અને વધેલી ઉર્જાવાળા આ પરમાણુને ઉત્તેજિત પરમાણુ કહેવાય, એક્સાઇટેડ એટમ્સ તરીકે ઓળખવામાં આવે. પણ આ ઉત્તેજિત પરમાણુ તેની આ અવસ્થામાં લાંબો સમય સુધી ટકી શકતો નથી અને એ પરમાણુ પોતાની મૂળ અવસ્થા ખૂબ જ ત્વરિત મેળવીને સામાન્ય સ્થિર સ્થિતિ ફરીથી પ્રાપ્ત કરે છે. આમ ઉત્તેજિત પરમાણુમાંથી સામાન્ય અવસ્થા બનવા માટેની આ જે ઘટના છે એને સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જ્યારે સંક્રમણ થાય ત્યારે હાઇડ્રોજન વર્ણપટમાંની પ્રત્યેક રેખા એ ચોક્કસ આવૃત્તિની હોય છે જે ઉત્સર્જિત ફોટોનની ઉર્જા દર્શાવે. હવે માની લો કે તમારી પાસે આ હાઇડ્રોજન પરમાણુનું સૌથી નિમ્ન ઉર્જા ધરાવતું સ્તર છે E1 અને આ EX એ ઉચ્ચ ઉર્જા ધરાવતું ઉર્જા સ્તર છે EX. એ કોઈ પણ હોઈ શકે, E2, E3, E4, ઇન્ફિનિટિવ પણ હોઈ શકે. હવે જ્યારે નિમ્ન ઉર્જા સ્તરમાંથી ઉચ્ચ ઉર્જા સ્તરની અંદર જ્યારે ફોટોન એટલે કે પરમાણુ જાય તો hν જેટલી ઉર્જાનું શોષણ કરે. પણ આ અવસ્થા લાંબો સમય ન ટકી શકે એટલે ફરીથી પાછો ક્યાં આવે? સામાન્ય સ્થિર અવસ્થામાં. તો hν જેટલી ઉર્જાનું શું દર્શાવે છે? ઉત્સર્જન દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? ઉત્સર્જન તરીકે ઘટના જોવા મળે છે. હવે આપણી પાસે જે પરિસ્થિતિ છે એ શું જોવા મળે? તો
તો આ એચન્યુ જેટલી ઉર્જાનું શોષણ કરે એટલી જ ઉર્જાનું અહીંયા શું જોવા મળે? ઉત્સર્જન. એટલે આ રીતે લખી શકાય કે E1 પ્લસ એચન્યુ ગીવ્સ શું લખાય? E2. તો E2 ગીવ્સ શું લખાય? E1 પ્લસ એચન્યુ. હવે આ ઘટના શોષણની છે અને આ ઘટના કોની છે? ઉત્સર્જનની છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો બસ આપણે આ જ રીતે માહિતી મેળવી શકીએ. અને જો તમે ઉર્જાનો તફાવત લો તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું લખાય? E2 માઇનસ E1. અને આ E2 માઇનસ E1 એટલે ઉર્જા કોના બરાબર થશે? એચ ન્યુ બરાબર થશે. કોના બરાબર થશે? એચ ન્યુ બરાબર. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે કોઈ પણ પરમાણુ જ્યારે પોતાની મૂળ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય તો ડેલ્ટા E જેટલો ફેરફાર થાય. ભાઈ અહીંયા મેં EX તરીકે શું લઈ લીધું છે? બીજું દ્વિતીય ઉર્જા સ્તર મેં લઈ લીધું છે. હવે એની જગ્યાએ તમે પાંચમું પણ લઈ શકો. એનો મતલબ કે અહીંયા તમને ચોક્કસ ઉર્જામય પ્રકારની ચોક્કસ આવૃત્તિ ધરાવતા તમને ઉર્જા સ્તર જોવા મળે છે. ઓકે, જો આપણે લાઇમેન શ્રેણી લઈએ તો લાઇમેન શ્રેણીમાં કોઈ પણ બે પાસેની રેખાઓની વચગાળાની ઉત્સર્જિત આવૃત્તિ ગેરહાજર હોય. એટલે હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તર સળંગ નહીં પરંતુ અલગ અલગ મૂલ્યના હોવા જોઈએ, જે આપણે અહીંયા સાબિત કરી શકીએ. તો બેઝિકલી આપણી પાસે એક જ વસ્તુ ક્લેરિફાઈ થાય છે કે કોઈ પણ પરમાણુ જ્યારે સામાન્ય પરિસ્થિતિમાંથી ઉત્તેજિત પરિસ્થિતિમાં જાય અને એ જ ઉત્તેજિત પરમાણુ ફરીથી પાછું પોતાની સામાન્ય પરિસ્થિતિમાં આવે આ રીતે, તો એ ડેલ્ટા E જેટલી ઉર્જાનો શું દર્શાવે છે? તફાવત દર્શાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આજના લેક્ચરમાં આટલું જ જોઈશું, બરાબર. અને બાકીની જે થિયરીઓ છે હવે પછી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, જે આપણે બોહરના પરમાણુની અભિધારણાઓથી શરૂઆત કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, થિયરી જે છે એ નોટબુકમાં લખતા નહીં પણ સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો. અને સોમવાર સુધી તો ડેફિનેટલી તમને પેમ્પલેટ મળી જ જશે, PDF ફાઇલ. તો એ ઝેરોક્સ કરાવીને પછી એમાંથી તમારે રીડ કરવાનું. પણ દાખલા જેટલા પણ છે એ બધા જ દાખલા તમારે નોટબુકમાં ગણવાના રહેશે. જય હિન્દ, જય ભારત.